ડભોઈ એસટી ડેપો માર્ગ પર બે સોસાયટીઓમાં ચોર દ્વારા મકાનના તાળા તોડીને ચોરી કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. નગર સહિત વિસ્તારમાં રાત્રે પોલીસ પેટ્રોલિંગ સઘન કરવા માંગ. સીસીટીવીમાં 4 ચડ્ડી બનિયાનધારી કેદ થયા. લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ડભોઈ નગરમાં હવે તસ્કરોના આટાફેરાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. ગત રાત્રિના જ એસટી ડેપો માર્ગ પર બે સોસાયટીમાં જુદા જુદા બે મકાનોના તાળા તૂટ્યા હતા, જે અંગેના સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ નજર પડી રહી છે. જોકે સદનસીબે કશું જ ચોરાયું નથી. મોડી રાત્રે જ પોલીસને જાણ થતાં પોલીસ પણ આવી પહોંચી હતી. તસ્કરોને ભાગવાનો વારો આવ્યો હતો. છતાં પણ હવે ડભોઈ પોલીસ નાઇટ પેટ્રોલિંગ કડક કરે તેવી નગરજનોમાં માંગ ઉઠી છે. ડભોઈ કોર્ટ વિસ્તાર બહાર આવેલી સોસાયટીઓમાં હવે તસ્કરોની ટોળકીઓના આટાફેરા શરૂ થઈ ગયા છે. રાત્રે કૌમુદી સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે. રાત્રે 2 કલાક બાદ ડભોઈની કૌમુદી સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી 4 તસ્કરોએ સોસાયટીના એક મકાનને નિશાન બનાવ્યું હતું. જોકે સદનસીબે મકાનની ઓરડીમાં તસ્કરોના હાથે કશું લાગ્યું ન હતું. આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી, જેને પગલે પોલીસે રાત્રે સઘન પેટ્રોલિંગ કરે તેવી માંગ ઉઠવા પામી છે.